ફોન કરતી ને કે આ ભૂલાઈ ગયું, તે ભૂલાઈ ગયું, પૂછડું ભૂલાઈ ગયું, ઢીકડું ભૂલાઈ ગયું. હા તૈયાર જ છું. તમે 3 બેગ રાખી દીધી ને આપણી કારમાં? હા 3 બેગ. ઈ સિવાયનું કાંઈ હોવું ના જોઈએ, પછી માણસ હમાશે નહીં, આપણે બધાને લઈ જવાના છે. હા તે ગામને ભેગું કર્યું હોય તમે તો. આપણે કોક ભેગા જાય તે હારા લાગીએ છીએ. એ હારું હાલો ને હવે. એ ગબલા એક વાત કહું, ઓલી હોશ બેગ જ ભૂલાઈ ગઈ. ખબર જ હોય તારી પતળી ખાંડીને જ બેઠી હોય છેલ્લે છેલ્લે. એ હમણાં આવી, ચપટી વગાડો ત્યાં આવી જાવ. એ વગડી ગઈ ચપટી, આવી તો નહીં. એ જાવા દેવો તો આવીશ ને. હા એટલે હા હાલતે રસ્તે જાને બધું યાદ આવે. એ તમે ગાડી ચાલુ કરો ત્યાં આવી. આલે લે અહીંયા કા રાખી ગાડી ઊભી? એ મને લોકેશન હારું દેખાડું ને તો અમે તારા ફોટા પાડો બે ત્રણ. હા તને તો બાકી એમ જ લાગે છે કઈ કરતો નથી. હારું હાલો પર્સ પકડો. તમાર બાયુનું આ હારું કા? એના મોબાઈલ પકડવો, પર્સ પકડો. ગજબ છો તમે બાયુ. જરી કઈ સાઈડમાં મૂક દેતી હોય તો. ના હો મૂકતા ને, પિંક કલરનું છે પછી મેલું થઈ જાય, કઈ ધોયા ના રાખવાનું હોય પછી. બહુ હારું હાલો પોઝ આપ. ઉભા રે ચશ્મા ચડાવી લો. મોતિયો થયો હોય એવું લાગે છે. આ બહુ હારું. આ હે ને આ ચશ્માની ફેશન નીકળી છે, તમને ના ખબર હોય. ચાલ મને ફોટા પાડો ને. હાલ હવે પડી ગયો. લાવો જોવા દે કેવો આવ્યો. હા બસ તમે ઈ કર્યા રાખો, એમ ના થાય કે લાવો હું મારા ઘરવાળા હારે એક ફોટો પડાવું. એ પડાવવાની જતી હું કેસે ને કેવા આવે, કે એંગલ થી હારા આવે તો પછી આપડા બેન હારા આવે. મારે એકલી ના તો હાલે, જેવા આવે એવા આપડા બેન હારા આવે જોઈએ ને, એટલે હું જોતી હતી. હા તઈ બધી ખબર પડે છે. ચાલ મને બેજા ગાડી મત પાડો મારા અહીંયા ફોટો. અરે એમ થાય હાલો ને એક સેફલી લઈ લઈ. સેફલી ના કહેવાય ને, સેલ્ફી કહેવાય. એ પર્સ તો પકડ, પાછું હારું નથી લાગતું હવે હાથમાં. પાછી કેતી નથી તું કે નથી હારું લાગતું એમ. હા પાડ્યો હાલો પાછો. હાલ ગાડીમાં બેહો, બધા રાહ જોતા હશે કે આ બેને તો પ્રેમ જો ઉભરાઈ આવે છે. અરે વાહ રિસોર્ટ તો જબરજસ્ત છે હો, મજા આવી જાય અહીંયા રહેવાની તો. મજા જ આવે ને તને તો. એક દિના ભાવ હે રિસોર્ટ ના. હા હવે 1000 રૂપિયા આવી છે, એમાં શું હોય? 5000 રૂપિયા છે એક રૂમ ના. એ બાપલિયા 5000 રૂપિયા દેવાય કઈ અહીંયા રહેવાના? આવું ના કરાય. હવે મને પૂછાય તો ખરી ને પેલા. આ લે તે જ કીધું તું શેમ્પુ હોય ને સાબુ હોય ને એવું બધું હોય ને, ઓલું ચા પીવાનું ને કોફી બનાવવાનું એવો રિસોર્ટ બુક કરાવશો તો કઈ 1000 રૂપિયા ના આવે. એવી મને ક્યાં ખબર હતી, નકર ના પાડ દે તમને. હાલ હવે આવી ગયા તો બધા. હવે સન્મની રહે છે, મૂંગું ના કરતી. હા બીજું તો શું થાય હવે? જોતો ગગલા ભાઈએ તો છે ને હાથમાં જ રાખ્યો છે ફોન. જેવી ગગલી પોઝ આપે એવો ડાયરેક્ટ ફોટો પાડી લે. આહાહા પ્રેમ તો જો બંનેનો. એ ધતુરો પ્રેમ મેસ આવે હે લાઈવ એટલે જોવે. ફોટા હું પાડ દેતા તા હવે ધોડ. હા તઈ રસ્તામાં કોણ ઊભીને પાડ્યા તા? હા તઈ કઈ ખુરાતન સાઈડ હોય છે. ફોટા પાડ દેવા લાયક જ નથી તું તો. ના પાડી દયો તમાર ભાઈ. બહુ ફોટા પાડી મસ્તીના ફોટા પાડીએ. એ ભાભી તમે હું ડ્રેસ પહેરીને આવ્યા અહીંયા રિસોર્ટમાં? તો એ અસલના વન પીસ પહેરાય ને આપણે ફોટા પાડત મસ્તી ના. અહીંયા લાઈટમાં જો ને રાતે કેવી અસલ રોશની કરી છે. અહીં ફોટા પાડત. હવે હું ડ્રેસ પહેરીને આવ્યો? ઘરે તો આ ડ્રેસ ધડવો હોય. મને ના ગમે વન પીસ ને એવું બધું. આલે લે મસ્ત લાગે. હવે તમે તો ક્યાં જાડા છો? જાડા હોય તો જોવું પડે આ ભૂરીની જેમ. હું જાડી નથી હો. હા તું દેખાતી નથી. અહીં ઊભી છો ને એવી પાતળી છો. અને જાડા માણસે પહેરે છે. આપણે કોઈનો વિચાર જ નહીં. આપણને ગમવું જોઈએ બસ. હું જાડી થઈ ગઈ લગન પછી તોય ઠપકારું છું ને જો. હા વાંધો નહીં. હાલો ને હવે. બહુ વેલા પૂછી ગયા કાં આપણે? હા હમણાં જો સ્વિમિંગ પૂલમાં દુબાકા મારવા હે. હા હાલો. અરે બાપલિયા આ તો બહુ ઊંડું પાણી છે. એ ભાભી હાલો નાવા. ભાઈ ક્યાં રહી ગયા મારા? ભાભી વાળા થાહે. હું અહીંયા કહું છું ઊંડું પાણી છે તો મને જવાબ દેતા નથી. ભાભી કરે છે. ઓલો લ્યો ભાઈ આવે તો આવશે, આ ફેરા આવે. અને હું ના આવશું ના ને સાનું મને. અરે પણ બધા આવ્યા હોય તો બધા હેરે નાય તો મજા આવે એમ. હા મારા ભેગી મજા નહીં આવતી હોય તમને કાં, એટલે ભાભીને બોલાવો છો. બોલાવો હજી ભૂરી નહીં બોલાવો. હાથી તો તું બોલાય સારું લાગે. તો હમણાં ભાભીને બોલાવ્યું તો ના જોયું એવું? છાન મને બોલાય ને ફરવા આવવાની બાદ ઉઠશે તારે. તમારે લખણ જોઈને એવું લાગતું નથી કે દાંત નીકળશે, બાંધવાનું જ નીકળશે. એ તમાર ભાઈ છે ને હમણાં આવે, બધો સામાન ને મૂકવા ગયા છે. એ હાલો આપણે ડૂબકી મારીએ. હે જો મારવી હોય ને તો મારજે. પાછી નીકળીશ ને તો હું ગોતવા નહીં આવું અંદર. એ ભૂરી હાલ ડૂબકી મારવાની મજા આવી જાય. હાલ. ના હું સ્ટ્રેટ વાળ કરીને આવી છું, તમારા વાળ બગડી જાય. મુએ કરીને આવી હતી, મારે બગડી ગયા. જો ડૂબકી મારીને મેં કેવા અસલના સીધા કરીને આવી હતી કરેતી. આ જો તો હાવ એટલે હાવ સુંદરી જેવા થઈ ગયા વાળ. મારું મગજમાંથી જ નીકળી ગયું. ઓલી સ્વિમિંગ કેપે લીધી, વોશ બેગમાં રાખી હતી. તારે પણ વોશ બેગ ખાલી ઓના હાટું જ લેવી હતી કે ના હાટું? તો બધા દેખાડવા મેં વોશ બેગ લીધી. એવું નહોતું હવે. પાછા તો તમે આવું મારે કેટલા સવારે ઉઠીને વેલા 2 કલાક તેથી મને સ્ટ્રેટ થતા. આ બહુ હારું. સાનમની નાઈ લેશે હવે ગયા હે ને સ્ટ્રેટ તો. લીધું હે ને મશીન ભેગું? હા લીધું તો હવે અહીંયા કલાક એક થાય હવે. તમે મશીન લઈને આવ્યા છો? હા તો હું નાવા પડું છું. હાલો. હા પડે આપણે બે કરી લેવું. હા તો મોઢું હરખું રાખ. હાલ કઢી ઓલી બગડી ગયો એવું સડાવીને બેઠી છો. આ ભૂરી હારી લખણ ખોટી છે ને ગગલા પાસે જાય છે. એમ નહીં ગગલી ભાભી પાસે જાય. નથી લાગતી ને બીક તને? હા બીક લાગતી હોય નકર ખોરામ લઈ લે ગગલો કાં. મૂંગી રે ને હવે તું એ પાછી. હું જાઉં છું, માર નથી ના આવું. એ ઉભા રહ્યો તમારા ભાઈ આવે એટલે હું આવું જ છું. હાલો ભાભી આપણે આયરે નાઈએ બધાય. હા એટલે હાવ લખણ ખોટી છે. હારી હાલો નાઈએ. અહીં બાંધવા જ આવી લાગે એવું લાગે મને તો. તને ફરવા કાઢવા જેવી જ નથી કે? ના બાંધું થોડી. ક્યાં લઈ જાઓ પછી ફરવા? જો લાલચ આપીએ તો બધું મોઢું હરખું થઈ જાય. હા તે ફરવા તો જવું જોઈએ ને. આ લે તું ના ગઈ નાવા?
ના ના, તમારો વેઇટ કરતી હતી. આહાહાહા તમારો વેઇટ કરતી હતી. શું હવે ગગલી બેન ને તમે બધા હાલો 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 પણ આવી જાવ ડૂબકે મારવા જ મંડો. એ ના ના મારે નાવું નથી, તમારે બધાને ફોટા વિડીયો કોક લેવું જોઈએ ને, હું લઈ દઉં હાલો. એ હાલો ને પેલા નાઈ લ્યો ને પછી આપણે ફોટા વિડિયો લેવું. ના 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 લ્યો ને તમે. ચાલો ને. ચાલો ને. જો બધા આપણી મસ્તી કરે છે, હાલો ને હવે. ના ના જાને તું તારો મસ્ત મસ્ત ફોટા પાડી દઉં. સારું ચલો. એ કોક મને ઉપર કાઢો. આવતારી હાલો. બહુ ઠંડુ ઠંડુ છે કા પાણી? આવો પેલા ધુબાકો મારો ને તો થોડુંક લાગે પછી ના લાગે. પછી તો હું અમાર ગગલીનો મગજ જ એટલો ગરમ કે પાણી ગરમ થઈ જાય. ઈ મગજ તમારા ઉપર ઉતરશે હો. મસ્તી કરું હું હવે, ઠંડુ પાણી હે તો ઠંડી રહે ને. તમે રેવા દ્યો ને. હાલો ઝપટ કર પછી જાવું હે આપણે બધું જોવા. એ હો મારા વાળ સીધા ના થાય ત્યાં સુધી નથી જવાનું. ઝટ કરજો કે પ્રાણી આપણા હાટુ બેઠા ના રહીએ કે હાલો ગગલી બેન આવશે દર્શન દઈને પછી જાવ. એ હો હવે તમને કહું 5000 જેવો રૂમ તો કઈ છે નહીં, આમાં કઈ આપ્યું તો નથી. આથી કઈ તને ના આપે ટેબલ ખુરશી ને કબાટ. તઈ હું 5000 લઈ લેતા હોય. તને આપ્યું ને બધું, જો અહીંયા સામે ટેબલે પડ્યું છે બધું, ચાની કેટલી ને એ બધું બનાવવાનું હોય એમાં. દૂધ તો નથી પણ એ ભાઈ એનો પાવડર આવે દૂધનો હવે ઈ છે જો લરિયો. લે દૂધ વિના સા બની જાય. હા આપણે સવાર બનાવશું હો, મસ્ત મોર્નિંગમાં ચા પીવું ને ઓલો ઈસકો હે ને ભાઈ અહીંયા બેહીને ફોટા પાડશું. હાલો અત્યારે હાલ તૈયાર થઈ ગયા ને અસલના સીધા વાળ પાછા. આવો મારે થઈ ગયા ને ઓલીને કરી દીધા ભૂરીને. સરસ લ્યો હાલો હવે. આ લે આમાં જવાનું સામે તો સાપડું નથી હવે, કોક સિંહ બી આવશે તો એ ભાઈ છે ને અપલખણા વેળા ના કરીએ ને તો કાંઈ સિંહ બી ના આવે, શાંતિથી ઊભવાનું એટલે કાંઈ કોઈ ના કરે. એ મોજ આવશે જીપમાં બેહવાની. હા આયસાન મને ઊભી રહી જા. ઓલા ભાઈ ભાભીને ભૂરી આવે આપણી જીપમાં, પણ ભાઈ ભાભીની તો બીજી જીપ છે. હા ભૂરી વિના તો તમે ડબલું ના માંડો કા મૂંગી રે ને હવે. હાલો ખડકાઈ ગયા ને બધાય. હા ડ્રાઈવરને તો આવા દે. એ હાલો એ એલો જો પાછળ વાઘ બેઠો. એ જો આ એલા મને તો દેખાણો જ નહીં. ધીમે બોલો ઊભો થઈને ખાઈ જાહે. અહીંયા જો ઉપર વાંદરો પણ છે. એક વાંદરો ભેગો જ છે, બીજા હું જોવા. હા એક સિંહણ ભેગી જ છે, બીજા હું સિંહ જોવા જાવા. નીચે જઈને ફોટો પાડી આવો ને જાવ ને. તું જા ને મને કેસોતી આને હે ને ગાડીમાંથી ઉતરવાની મનાઈ હોય જંગલમાં. હું જ ખાલી કહું છું ભાઈ હવે આપણે બીક લાગે, આપણે આગળ આગું છે તો બીક લાગે છે. તો હું હોશિયારી મારસ ખોટી. એ જો સિંહ રહ્યો બિસારો ઓહરી ગયો જો તો. હા તો તું દઈએ જા ખાવાનું. એ બાપા દેવા જાવ મને જ ખાઈ જાય. તે મૂંગી રે મોજ પડી ગઈ કા ભાભી? હા ઓ તમે શું જોયું? અમે તો ખાલી હરણ જોયા. યો અમે તો સિંહ જોયો, વાઘ જોયો, વાંદરો જોયો. આ લે અમને તો ના દેખાણું. તમે બીજા રસ્તેથી ગયા હશો. હા એટલે અમને ડ્રાઈવર લઈ જાય એમ ગયા હોય. હા જો હું હતી ને એટલે બધું જોવા મળ્યું. મારા નસીબ હારા છે. તારા તો હારા જ છે એટલે હું મળ્યો તને. ના ખરાબ છે. હા એ અમને ખબર જ છે નસીબ ખરાબ વાળી જ છો. ના હારા છે. એટલે આપણે ઘરે જઈને નક્કી કરશું પેલા હે ને આપણે વાતચીત કરી લેવું અહીંયા. પૂરી મજા આવી ગઈ ને? હા ઓ મને તો બીક લાગતી હતી બહુ. આપને બીક ના લાગે હો. હા એ તો જોયું ને વાઘ હતો ને ત્યાં જોયું હો. અત્યારે તો નથી જ લાગતી. અહીંયા હું અમે તો વાંદરા પડ્યા હી કૂતરા જેવા થઈ ગયા છીએ અમે તો. હી કરતી અમને તો હાવ અમાર સામે તો બીતી જ નથી. અમને ખબર જ છે સિંહ આવે તો એ બીકણી થઈ ગઈ હતી. લે ગગલી બેન બીતા તા. એ તમારે ના કહેવાય હવે. મારી સાપ એવી છે હું કોઈથી બીવ નહીં આવી. એને તમે બધી ખુલ્લી ઉગાડી પાડશો બધી. હાથી ભૂરી તો ભેગી હતી જ ને એ તો કહેવાની જ છે ને બધાને. એને તું ચોકલેટ આપી દે બે ત્રણ. હા તો એ ઘોડિયામાંથી આવે ભૂરી તો. એ હારું બહુ હારું. કહી દો હજી ગામમાં ઢંઢેરો પીટી દો, સ્ટેટસ મૂક દો તમારા ઓલા બધામાં મોબાઈલમાં કે છે ને ગગલી વાઘથી બીવા માંડી. હા જરૂર પડશે ને તો ઈ કરીશ હો. હા તે બહુ હારું હો. બહુ મજા આવી ગઈ સાસણમાં. હવે પછી ક્યાં લઈ જવાના હો ફરવા? પેલા ઘરે તો પોઈચ હવે ફરવા વાળી થાતી. હા તમને અત્યારે કઈ ને ત્યાં જ અત્યારે શું બધા હોય ને તો પ્લાન બની જાય ને તો થઈ જાય. પછી ઘરે તો કાંઈ તમે હલતા નથી. હલાવીને અહીંયા ઉડીને પહોંચી ગયો લાગુ. આ તો કેટલી વાર કીધું પછી. અને આખા ગામને તો એવું લાગતું હશે ગગલીન ઘરવાળો તો જો ફરવા લઈ જાય, પણ એને તો ખબર ના હોય ને કે ઘરે કેટલી મહાભારત કરી હોય તો એકવાર ફરવા લઈ જાય. આ બહુ હારું. હાલ કહી દે તાર મિત્રોને જી કેવું હોય ને કહી દે અને વિથ મેની યાર વાતો કરી લે. હાલ પછી આપણે હે ને હુઈ જાય ને પછી સવાર ઘર ભેગા થાય હો. મારા મિત્રોને ખબર જ છે બધી. મારે ખાલી એની વાતો જ કરવાની છે હવે. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરો. તમારા બહુ બધાની કોમેન્ટ આવી છે જેના હું નામ અહીંયા લઉં છું. પ્રીતિબેનની સૌથી પહેલી કોમેન્ટ હતી. પ્રીતિ પટેલ, જય ગોહિલ, અસ્મિતાબેન, મનસુખભાઈ સરવૈયા. ઓહો પ્રીતિબેન અમદાવાદમાં વાવાઝોડું આવ્યું. ધ્યાન રાખજો બધા, ઘરે રહેજો, સલામત રહેજો, ટેક કેર. વાલા ભૂમિબેન, શીતલબેન ચૌહાણ, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા. ઓહો કેટલી બધી કોમેન્ટ છે. થેન્ક યુ વેરી મચ. પંચાલ જુહીબેન, ગોપીબેને લખ્યું છે ગગલીબેન સૌથી વધારે મારી જાજી કોમેન્ટ છે એટલે જેટલી કોમેન્ટ કરી એટલી વાર મારું નામ લેજો. ઓહો ઘણી બધી કોમેન્ટ છે તમારી. ગગલીબેન તમે કોમેન્ટ કરી એટલે અમને સામે કોમેન્ટ કરીને જવાબ આપો છો તેમાં ગુજરાતીમાં લખો. હા ગોપીબેન હવે હું તમને ગુજરાતીમાં જ આન્સર આપીશ. રમીલાબેન માલી, યોર ઓલ વિડિયોઝ ઇઝ વેરી ફની એન્ડ ગુડ. થેન્ક યુ વેરી મચ.
તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.